હવે આ સોશિયલ મીડિયાના સસ્તા હીરો એટલે કે આ બધા ઇન્ફ્લુએન્સર જુગારની એપની જાહેરાતના રવાડે ચડી ગયા છે. ફરી પાછા આવા જ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી થઈ છે. વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની, કે જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર કમાણીનો પર્દાફાશ થયો છે. 4 ઇન્ફ્લુએન્સર્સ સામે જુગારને પ્રોત્સાહન આપતી ઓનલાઈન ગેમ્સના પ્રમોશન કરવા બદલ ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ rajaGames.com, rummymars.com અને 12days.com જેવી વેબસાઇટ દ્વારા યુવાનોને જુગારની મોહજાળમાં ફસાવી સાયબર ફ્રોડને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે આરોપીઓમાં ભરત લગારિયા, સુમાત ચાવડા, દીપક સાંથલપરા અને કેસુર ભાટિયા નામના યુવકોનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનો સોશિયલ મીડિયા પ્રમોટર અને યુટ્યુબર તરીકે કામ કરે છે. પોલીસે હવે આ ચારેયને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે. ના સસ્તા હીરો એટલે કે આ બધા ઇન્ફ્લુએન્સર જુગારની એપની જાહેરાતના રવાડે ચડી ગયા છે. ફરી પાછા આવા જ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી થઈ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર કમાણીનો પર્દાફાશ થયો છે. 4 ઇન્ફ્લુએન્સર્સ સામે જુગારને પ્રોત્સાહન આપતી ઓનલાઈન ગેમ્સના પ્રમોશન કરવા બદલ ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ યુવાનોને જુગારની મોહજાળમાં ફસાવી સાયબર ફ્રોડને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે આરોપીઓમાં ભરત લગારિયા, સુમાત ચાવડા, દીપક સાંથલપરા અને કેસુર ભાટિયા નામના યુવકોનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનો સોશિયલ મીડિયા પ્રમોટર અને યુટ્યુબર તરીકે કામ કરે છે. પોલીસે હવે આ ચારેયને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે.